તાલુકાના જેતપર ગામે ખેડૂતોનું ઉપવાસ આંદોલન આજે 7મા દિવસે પણ યથાવત છે। પોતાની વિવિધ માંગણીઓને લઈને ખેડૂતો અડગ જોવા મળી રહ્યા છે અને આંદોલનને વધુ મજબૂત બનાવવા માટે ખેડૂતો દ્વારા આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજુબાજુના ગામો અને વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો અને સમર્થકો જોડાયા હતા। ખેડૂતોના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં રક્તદાન કેમ્પ મારફતે આશરે 1400 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું છે। ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓનો યોગ્ય ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે। આજે પણ એસડીએમ સાહેબ અને ડીવાયએસપી સાહેબ આવેલા હતા। એ લોકોની એક જ લાગણી અને માગણી છે કે આપ ઉપવાસ છાવણી સમેટો અને સરકારશ્રી સાથે વાટાઘાટ કરો, પરંતુ અમારી એક જ માગણી છે। ફર્સ્ટ ડિમાન્ડ અમારી એ છે કે જે ખેતરોની અંદર હિટાચી, જેસીબી, ટ્રેક્ટર, તમામ સાધન સામગ્રી અને એનો સામાન કંપનીનો વેર વિખેર પડ્યો છે, એ તમામ વસ્તુ બહાર કાઢવામાં આવે, રોડ ઉપર કાઢવામાં આવે, એનો સ્ટાફ બહાર કાઢવામાં આવે। એ લોકોને એવી માંગ, તમે ગાંધીનગર આવો, એટલે અમે ના પડતી, અમારે ગાંધીનગર નથી આવવાનું, અમારે અહીંયા પરિપત્ર અને મુખ્યમંત્રીને મળવાનો પત્ર મળે તો જ 4 છોકરો 5 છોકરો જશે, બાકી અમારે બીજા કોઈ, અમે ઉપવાસવાળા તો અહીંયા જ રહેશું। તમામ આવે, તમે જુઓ, બહારથી વધેથી, એટલે ગુજરાત આખાનું પતે ને તો જ હવે અમારા આગળ વધો, બાકી નહીં। બોલે તો અમે ના જ પાડીએ, બને તે અમારા ઘણા હે તો સમજી લ્યો, અમે ના પાડીએ। હવે છતાંય છોકરો જો 6 દીથી ઉપવાસમાં હે, છતાંય લઈ જવાની માંગ કરે, હવે 4-5 છોકરાઓને મોકલશું તો એ પરિપત્ર અમને આપે અને મુખ્યમંત્રીનો પત્ર આવે તો જ, બાકી નહીં। મોરબી તાલુકાના જેતપર ગામે છેલ્લા 7 દિવસથી ખેડૂતો આમરણાંત ઉપવાસ પર બેઠા છે। અન્નદાતા હવે રક્તદાતા બન્યા છે અને 7000 બોટલોનો લક્ષ્યાંક છે। આજે મોટી સંખ્યામાં અલગ અલગ ગામોમાંથી ખેડૂતો આવી રહ્યા છે અને રક્તદાન કરવા પહોંચી રહ્યા છે। આપણી સાથે કેટલાક ખેડૂતો છે, તેમની સાથે જ વાત કરશું। આજે તમે જેતપર ગામે આવ્યા છો, શું લઈને આવ્યા છો? જય જવાન જય કિસાન। આજ અમારા ધુડકોટ ગામથી અને આજુબાજુ ગામમાં ખેડૂતોને પ્રોત્સાહન કરીને કીધું હતું કે આપણે આવતીકાલે જેતપર ગામે જે આપણે અત્યાર લગીને જે અન્ન તો પેદા કરી છે, પણ હવે આપણા લોહીથી આખા ગુજરાતમાં એક સત્તામાં બેઠેલા માણસોને એક મેસેજ પહોંચાડવાનો છે કે આ 7 દિવસથી અન્નના દાતા જે ભૂખ હડતાલમાં બેઠા છે, પણ આવનારા સમયમાં જો ખેડૂતોની માંગણી નહીં પૂરી કરવામાં આવે તો આવી રક્તદાન શિબિરો, કેમ્પો આખા ગુજરાતમાં આયોજન થશે, ભૂખ હડતાલો થશે, અનેક આયોજનો ખેડૂતો કરશે અને પોતાની માંગણી સ્વીકારશે, અને જો આ સરકાર નહીં માને તો અવનવા કાર્યક્રમ પણ કરશે। અમારી માંગ છે બધી વળતરની। અત્યારે આવ્યા હતા એસડીએમ સાહેબ, એ કે તમારે કામ રોકાવી દે, અમારા કામથી ને અમારે જેટલી માંગણી છે એ બધી અમારે સંતોષ છે, અમારી નહીં આખા ગુજરાતની। હવે આ એક જેતપરની માંગ નથી, આખા ગુજરાતના ખેડૂતની માંગ છે કે અન્ન દીધું, દૂધ દીધું, છાશ દીધી, શાકભાજી દીધી, હવે આ ખેડૂત આપણા કોઈ પણ નાના મોટા ને જરૂરિયાતમંદને લોહી પણ પહોંચાડી શકે, એટલે ખેડૂત તમામ વસ્તુ દેવા વાળો ખેડૂત છે, લેવા વાળો નથી। આ તો આપણી છાતી ઉપર ચીરીને થાંભલા નાખે છે, એટલા માટે કહેવા માંગી છીએ કે અમે હે ને ખેડૂત છે ને બધું દેવા વાળા હી, અમારે અન્યાય થાય એટલે અમારે લડત કરવી છે, બાકી કે અમારે એવો ટાઈમ નથી। અત્યારે વાવણીની સીઝન છે। કા મરજો કા મારજો, પીઠ ન દેજો લગામ, આ સાહેલડી મેળા મારશે, આ તો કાય ધણીની નાર, ઈ માયલી આ જેતપરની જનુની બાયુ છે ને બધાને ન્યાય મળવો જોઈએ ત્યાં લગી આ ખેડૂત એકે ઝૂકશે નહીં। ક્રાંતિકારી આંદોલન, હવે આવું આંદોલન, હવે ટેમ્પો અને જેતપર ગામથી જે આખા ગુજરાતને ફાયદો છે ને, એપી સેન્ટર જેમ આપણે કહેતા ને, એમ ભૂકંપ આવ્યો તો આધો એપી સેન્ટર, એમ આંદોલનનું એપી સેન્ટર જેતપર છે। તો આ હતા જેતપર ગામે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલા ખેડૂતો, જેઓ ઘણા લાંબા સમયથી વીજ પોલના યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે। હવે ખેડૂતો 7 દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે, પરંતુ આગામી દિવસોમાં સરદારગીરી પણ થાય તો નવાય નહીં। જગદીશ પરમાર, સંદેશ ન્યૂઝ, મોરબી।